પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણે શીખવાના છીએ શંકુના દાખલા. શંકુનું પૃષ્ઠફળ શીખી ગયા હતા. થોડુંક આપણે થિયરી જોઈ લઈએ. એક વખત આપણે થિયરી જોઈ લઈએ. સરસ મજાની થિયરી થોડી સમજી લઈએ. ટંટણાન તોડત 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 શંકુ, હે ને? શંકુના આપણે ઓલરેડી દાખલા કરી ચૂક્યા છે. बराबर. पीप 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 करते रहना, शंकु का दाखला गणते रहना. आने कहेवाय शंकु. आनु आपणे શીખ્યા પૃષ્ઠફળ. પૃષ્ઠફળનું સૂત્ર શું હતું ભાઈ? તો કે પાઈ આર એલ. પછી શીખ્યા કુલ પૃષ્ઠફળ. કુલ પૃષ્ઠફળ એટલે પાઈ આર કૌંસમાં આર પ્લસ એલ. હવે આપણે શીખવાના છીએ ઘનફળ. ઘનફળનું સૂત્ર છે 1/3 પાઈ આર સ્ક્વેર એચ. હાલ આ ત્રણ સૂત્ર છે, થોડુંક સમજી લઈએ. ચલો રેડી બધાય? કોમેન્ટમાં આન્સર. હાલો, રેડી 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 રેડી. હાલો બાપા હાલો. રોજ આવે છે એમાંથી 16 જણા ઘટ્યા. ડેઈલી હાજર છે એમાંથી 16 ઘટે છે ભાઈ. હાલો ફટાફટી. યસ. હવે શંકુ આપણે શીખી ગયા છીએ કે કોણ, બરાબર ને? શંકુ એટલે શું? કોણ. આપણે જે આઈસ્ક્રીમનો કોણ ખાઈએ એ કોણ. હવે એનું પૃષ્ઠફળ એટલે જે આપણે ટચ કરી શકીએ એવા ભાગને પૃષ્ઠફળ કહેવાય. કુલ પૃષ્ઠફળ એટલે કોણનો ભાગ તો હોય, ઉપર ગોળ ભાગ બંધ હોય, એને કુલ પૃષ્ઠફળ કહેવાય. હવે ઘનફળ. ઘનફળ એટલે શું એ સમજી લો. તો ભાઈ કોણ છે કોણ, એની અંદર કેટલું આઈસ્ક્રીમ સમાશે, તો એની અંદર કેટલું હમાશે એ ગોતવું હોય તો ગોતવું પડે ઘનફળ. ખબર પડી? ઘનફળ એટલે શું? તો કે ભાઈ કોણ છે, કોણમાં કેટલું આઈસ્ક્રીમ હમાશે ભાઈ, હે ને? તો ઈ ગોતવા માટે ગોતવું પડે ઘનફળ. તો ઘનફળ એટલે હું? તો કે કોઈ પણ શંકુની અંદર કેટલી વસ્તુ સમાઈ શકે એ માપવા માટેનો જે ગુણોત્તર છે એને કહેવાય ઘનફળ. ચલો ડન. ચલો ડન. બધાયનો આન્સર જોયો હો ભાઈ. હાલો 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 હાલો. ડન 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 ડન. હાલો હાલો વધો આગળ બોલો, ભણવાનું છે મન બોલો. ડન ડન ડન. ઓકે રેવડી રેવડી. વાહ. ચાલો આગળ. હવે જરાક ધ્યાન રાખો. આ ઓફકોર્સ વાળા બંધ થઈ જજો. દરરોજ નો સારું લાગે, ક્યારેક સારું લાગે દીકરા. હાલો હવે સમ કરીએ. તો નીચેના લંબવૃત્તીય શંકુનું ઘનફળ ગોતી લઈએ ભાઈ. આપણને હું કીધું ત્રિજ્યા બરાબર 6. ઓકે. ઊંચાઈ બરાબર 7. આમાં મૂંઝાવન કઈ છે નહીં. ઘનફળનું સૂત્ર મૂકો, દાખલો પૂરો થાય. હાલો તો અહીંયા લખું શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ શું છે ભાઈ? 1/3 પાઈ આર સ્ક્વેર એચ. 1/3 પાઈ એટલે 22/7. આર વર્ગ. આર વર્ગ એટલે કે 6 × 6. ઓકે. એચ એટલે 7 7 7 ઉડી ગયા. 3 દુ 6. હાલો કોમેન્ટમાં જવાબ 22 × 2 થાય. બીજો દાખલો. બીજો દાખલો શું કીધું ભાઈ બીજા દાખલામાં? તો કે ભાઈ ત્રિજ્યા r બરાબર 3.5. હાલો પોઈન્ટ કાઢું તો 35/, કેટલા આવે? બધાયને આવડે. જેટલા બેઠા બધાય ભાઈઓ બહેનોને આવડે. બધાય મારા જીગરના ટુકડાઓ જવાબ આપો ફટાફટ. હાલો 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 મારા જીગરના ટુકડાઓ. હાલો 10. યસ બેટા. પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 10. 35/10. ઊંચાઈ. ઊંચાઈ બરાબર કેટલા? 12. ઊંચાઈ બરાબર કેટલા? 12. ઓકે. હાલો શંકુના ઘનફળનું સૂત્ર તો કે શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ બોલો સૂત્ર શું છે ભાઈ? તો કે 1/3 પાઈ આર સ્ક્વેર એચ. 1/3 પાઈ એટલે 22/7. આર. આર એટલે કેટલા લખવાના? 35/10 ગુણ્યા 35/10. એચ એટલે 12.
ઓકે, છેદ ઉડાડીએ બકાવ. 7 પંચા 35, 5 દુ 10. થાય કે નહીં? થાય કે નહીં? તો કે હા અન થાય ને. જો હજી એકવાર 7 પંચા 35, 5 દુ 10. હજી અહીંયા ઉડે 5 દુ 10, 5 સત્તા 35. ઓકે, હવે ક્યાં ઉડે? ધ્યાન રાખજો ભાઈ. 3 ચોખ્ખું 12 અને 2 દુ 4. તો વૈધું કોણ ખાલી? વૈધું કોણ? તો કે વૈધું ખાલી 22 ગુણ્યા 7, 154 જવાબ આવે. હાલો છેદ ઉડાડતા હજી એકવાર સમજાવું, હજી એકવાર છેદ ઉડાડતા શીખવાડું. જવાબ તમે આપો તો હજી એકવાર છેદ ઉડાડતા શીખવાડું. ઉડાડું હજી એકવાર, હજી એકવાર. વન ટાઈમ પ્લીઝ, વન ટાઈમ પ્લીઝ લખો. હાલો વન મોર, વન્સ મોર, વન્સ મોર. છેદ ઉડાડતા ધ્યાન રાખજો ભાઈ. 1/3 પાઈ એટલે 22/7, આર એટલે 35/10 ગુણ્યા 35/10 ગુણ્યા h એટલે 12. કલર ચેન્જ કરું. હાલો કોમેન્ટમાં જવાબ બધાયનો મને જોવે. બધાય છેદ ઉડાડતા તમે જ કહેશો કેમ ઉડાડે એમ. કોમેન્ટમાં જવાબ લખો. 7 ના ઘડિયામાં 35 ક્યારે આવે? હાલો 7 ના ઘડિયામાં 35, 7 ના ઘડિયામાં 35. બધાય કોમેન્ટ 7 ના ઘડિયામાં 35. તો કે 7 પંચા 35. 5 ના ઘડિયામાં 10, 5 ના ઘડિયામાં 10, 5 ના ઘડિયામાં 10. તમે જ છેદ ઉડાડો છો. 5 ના ઘડિયામાં 10. તો કે 5 દુ 10. ઓકે, હવે ધ્યાન રાખો બેટા. 35 અને 10 બે 5 ના ઘડિયામાં આવે. 5 ના ઘડિયામાં 35 ક્યારે આવે? હાલો કોમેન્ટ. 5 ના ઘડિયામાં 35. યસ, 5 સત્તા 35. ઓકે, 5 ના ઘડિયામાં 10, 5 ના ઘડિયામાં 10. હાલો 5 દુ 10. ઓકે, હવે 3 ના ઘડિયામાં 12 ક્યારે આવે? 3 ચોખ્ખું 12 આવે કે નહીં? તો અહીંયા શું આવશે? 2 દુ 4 ઉડી ગયા ને. તો વૈધું કોણ? તો કે વૈધું આ 22 અને 7. તો 22 ગુણ્યા 7 કેટલા થાય? 7 દુ 14 વધી પડી 1, 7 દુ 14 ને 15, 154 સેન્ટીમીટર ઘન. હાલો જગો મગો, હાલો જગો મગો, હાલો જગો મગો. એને યસ, વહેલી દૂધ, વહેલી દૂધ, વહેલી દૂધ. મારા મોબાઈલમાં હવે ખાલી 5% જ બેટરી છે બાપ. હવે કઈ વાંધો નહીં. હાલો વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, બધાયનો આન્સર સર આવતીકાલે રિઝલ્ટ છે. બહુ સારું આવશે, ચિંતા ન કર. એને તું મેઘાની સર પાસે ભણ્યો અથવા ભણી છો. એના પછી ભાઈ નીચેના શંકુ આકારના વાસણની ક્ષમતા લીટરમાં શોધો. હાલો રેડી. લીટરમાં શોધવાનું હોય તો ધ્યાન રાખો. અગર સેન્ટીમીટર ઘનમાં જવાબ આવે છે તો ભાંગ્યા 1000 કરવાનું. બરાબર, લીટર તો મળે, યાદ રાખજો. અને જો મીટર ઘનમાં જવાબ આવે તો ગુણ્યા 1000 કરો તો લીટરમાં જવાબ મળે. હાલો યાદ રહેશે. લખવું હોય તો લખી લો. સેન્ટીમીટર હોય તો ભાંગ્યા 1000 કરવાનું તો લીટરમાં જવાબ મળે. અને મીટર ઘન હોય તો ગુણ્યા 1000 કરવાનું તો લીટરમાં મળે. હાલો ડન છે? હાલો ડન છે? એ હાલો ફટાફટી. ચાલો હવે આગળ વધીએ. હવે આગળ વધીએ. ધ્યાન રાખો બકુડાઓ. ગણિત આપણાથી બીવે હે ને. આપણે કઈ ગણિત થોડા બીવે. ત્રિજ્યા, ત્રિજ્યા કેટલું છે? 7 સેમી. હાલો ત્રિજ્યા કેટલું? 7 સેમી. ત્રાસી ઊંચાઈ, ત્રાસી ઊંચાઈ એટલે એલ કેટલી છે? 25 સેમી. તો શંકુના ઘનફળમાં આપણે એચ ગોતવું પડે. એચ કેમ ગોતશું? એલ નું સૂત્ર મૂકશું. એલ વર્ગ બરાબર આર વર્ગ વત્તા એચ વર્ગ. એલ વર્ગ એટલે 25 નો વર્ગ, આર વર્ગ એટલે 7 નો વર્ગ વત્તા એચ વર્ગ. ભાઈ 25 નો વર્ગ કેટલો થાય? બધાને આવડે, બધાને આવડે. 25 નો વર્ગ કોમેન્ટમાં. 25 નો વર્ગ ઝડપથી. 25 નો વર્ગ 625. 625. શાબાશ. હાલો 7 નો વર્ગ. 7 નો વર્ગ, 7 નો વર્ગ 49. વેરી ગુડ. 49 વત્તા એચ વર્ગ એમનો 625 એમનો 49 પ્લસ છે આ બાજુ હવે તો માઇનસ ઇઝ ઇક્વલ ટુ એચ નો વર્ગ. 625 માંથી 49 કાઢો. 625 માંથી 49 માઇનસ કરો. હાલો ઝડપથી, ઝડપથી. કેટલો? 49 માઇનસ કરો 625 માંથી 576 આવે. જો અહીંયા બાદબાકી કરું. 625 માઇનસ 49 હે ને. તો અહીંયા 5 માંથી 9 નો જાય એટલે બગડા આગળ લઈ આપણે 10 કો લીધો એટલે 1 થઈ ગયો. અહીંયા એકલો આવે એટલે 15. 15 માંથી 9 જાય એટલે કેટલા બચે? 6. હવે અહીંયા જે છે એ 5, અહીંયા જે છે એ કેટલા થયા ભાઈ? તો કે 11 થઈ ગયા. 11 માંથી 4 જાય એટલે 7 ને 5 એમ 576 બરાબર એચ વર્ગ. હાલો 576 નું વર્ગમૂળ કેટલું નીકળે?
576 નું વર્ગમૂળ કેટલું નીકળે? 24. 24 બધાનો આન્સર હો 24. શાબાશ શાબાશ. હાલો 24. વેરી ગુડ વેરી ગુડ. ભાઈ હું સ્ક્રીન થી સામે એટલા માટે જાઉં છું કે તમારી કમેન્ટ વાંચી શકાય, બરાબર? તો ચિંતા નહીં કરતા. તમારે 3 વસ્તુના વર્ગ યાદ રાખવાના, હે ને? પેલા યાદ રાખો 21 નો વર્ગ, બહુ કામ આવશે, 441, બરાબર? પછી યાદ રાખો 24 નો વર્ગ 576, 25 નો વર્ગ 625 અને 26 નો વર્ગ 676. આ હાસ્યામાં લખી નાખો. હાલો આ હાસ્યામાં લખી નાખો. આ કામ આવે. 21 નો વર્ગ તો કે 441, 24 નો વર્ગ 576, 25 નો 625 અને 26 નો વર્ગ 676. લખી નાખ્યું બધાએ? લખી નાખ્યું? હાલો બધાનો આન્સર 106 એ 106 લો. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. આવડે છે, સરસ. હાલો બકાવ પીપ પીપ. આ બધું રફ કરવાનું છે. ધૂમ જાઓ અહીંયાથી. જાઓ ભાઈ જાઓ ભાઈ. હવે ગોતીય શંકુનું ઘનફળ. અહીંયા ગોતીય શંકુનું ઘનફળ. સૂત્ર તો કે 1/3 પાઈ r સ્ક્વેર h. 1/3 પાઈ 22/7 r. r કેટલા? તો કે r 7 × 7. ઓકે. h કેટલા છે? તો કે h આપણે ગોત્યા, કેટલા ગોત્યા? 24. ઓકે. 7 ઉડી ગયા. 3 × 8 = 24. ઓકે. 22 એમને ગુણ્યા 7 × 8 = 56. હાલો 22 × 56 કરો. શું જવાબ આવે? 22 × 56 જવાબ. સર મેથ્સ થી બહુ ડર લાગે છે, શું કરવું? નિયતિ રોજ મારો લેક્ચર અટેન્ડ કરવાનો. જે દાખલા ગણાવું મારી હારોહાર ગણવાના. ગણાઈ જાય, લેક્ચર પૂરો થાય પછી એકવાર રિવિઝન કરવાનું. એટલું કરી લે દીકરા, તારા ગણિતનો દર દૂર થઈ જશે અને તારા પૂરેપૂરા માર્ક્સ આવશે. હમણાં 80 માર્ક્સનું પેપર છે, એનું ગેરંટી આપું દીકરા, તારે 70 ઉપર તો આવશે. આટલો જવાબ ભાઈ. હાલો 1232. વેરી ગુડ બેટા. જેને ગુણાકાર નથી આવડતો, નિયતિબેન 56 × 22 1232. વેરી ગુડ. હાલો તો હું કરીને દેખાડું છું. ધ્યાન રાખો. 0 એમને 2 × 12 વધી પડી 1 5 10 ને 11, 2 × 12 વધી પડી 1 5 10 ને 11, 2 ને 1 3 1 ને 2 ને 1 એમને. એટલે કેટલો જવાબ આવ્યો? 1232. અહીંયા આપણને એમ સેમી આપ્યું છે એટલે સેન્ટીમીટર ઘન. આપણે તો લીટરમાં ગોતવાનું છે. લીટરમાં ગોતવાનું છે તો મેં તમને શીખવાડ્યું, જ્યારે સેન્ટીમીટર હોય ત્યારે ભાગ્યા 1000 કરવાના. કરો ભાગ્યા 1000 તો કે 1232 ભાગ્યા 1000 એટલે થઈ જાય લીટર. તો 1000 માં 3 મીંડા એટલે 3 આંકડાની આગળ પોઈન્ટ એટલે 1.232 લીટર. હાલો ડન છે? હાલો ડન છે જવાબ? હાલો ડન છે? કોમેન્ટમાં લોકો બધા કોમેન્ટ ઓપન કરું છું. હાલો ડન છે? હે ને? લીટરમાં ફેરવવાનું છે એટલે ભાગ્યા 1000. હાલો ડન છે? જવાબ 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 જવાબ. ડન 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 ડન. 109 નો આન્સર. છેલ્લે 8-10 જણા લેટ આવ્યા છે ભાઈ. લેટ નહીં, લેક્ચર જોઈએ જ લેવાનું એપ્લિકેશનમાં, હે ને દીકરા? ટાઈમે આવી જવાનું તો મસ્ત આવડશે. ગણિતમાં પૂરા માર્ક્સ લાવવા હોય તો સમયસર આવવાનું. અને આજથી નિયમ બધા લોકોએ એની બુકમાં લેક્ચર શરૂઆત થાય એટલે દરેક હાશામાં ઉપર લખવાનું 80 આઉટ ઓફ 80 ગોલ. હાલો ગોલ કેટલો? 80 આઉટ ઓફ 80. હાલો લખી નાખો બધા અત્યારે તે લખો બધા હાસ્યામાં તમારી બુકમાં ગોલ 80 આઉટ ઓફ 80. ગોલ 80 આઉટ ઓફ 80 લખો ઝડપથી બધાય. ઘટે તો જિંદગી ઘટે, બાકી ગણિતમાં અડધો માર્ક્સ ન ઘટે. ડન? ઓકે ચલો ધ્યાન રાખો. એક શંકુની ઊંચાઈ, એ ભાઈ આમાં હજી એક દાખલો બાકી છે. એક દાખલો બાકી છે, હે ને? તો કયો દાખલો? ઊંચાઈ 12 અને ત્રાસી ઊંચાઈ 13. ઓકે ભાઈ, કલર ચેન્જ. ઊંચાઈ 12 અને ત્રાસી ઊંચાઈ. ઊંચાઈ h12, ત્રાસી ઊંચાઈ 13. તો અહીંયા આપણે ગોતવી પડશે ત્રિજ્યા. તો હાલો ગોતી લઈએ. સૂત્ર શું છે? તો કે r નો વર્ગ બરાબર l નો વર્ગ બરાબર r નો વર્ગ વત્તા h નો વર્ગ. l નો વર્ગ એટલે 13 નો વર્ગ, r નો વર્ગ એમનો વત્તા h એટલે 12 નો વર્ગ. 13 નો વર્ગ 169 બરાબર r સ્ક્વેર. 12 નો વર્ગ 144 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. 169 માઇનસ 144 બરાબર r વર્ગ. હાલો શું જવાબ આવશે? શું જવાબ આવશે? કોમેન્ટમાં આન્સર. જગો મગો ભાઈ. ઘટે તો જિંદગી ઘટે, બાકી તમારી એનર્જી નો ઘટે હો બકાવ. હાલો ભાઈ
તો આપણે શંકુનું ઘનફળ ગોતી લઈએ. ત્યાં ગોતી લઉં શંકુનું ઘનફળ. સૂત્ર શું ભાઈ? 1/3 પાઈ આર સ્ક્વેર. લખતા જ જાજો. 1/3 પાઈ 22/7 આર. હમણાં જ ગોત્યું આપણે 5 × 5. લખો ભાઈ. h h h h h h h કેટલું છે તો કે 12. હાલ છેદ કેમ ઉડે? છેદ કેમ ઉડે? જોવો જરાક. અહીંયા 83 ઊંચાઈ બધું સેમીમાં જ આપ્યું છે એટલે અહીંયા સેન્ટીમીટર લખી નાખું. અહીંયા સેન્ટીમીટર, બરાબર ને? આ બધું સેમીમાં છે. ઓકે, હાલો છેદ કેમ ઉઠશે? છેદ કેમ ઉઠશે? સર બ્લર દેખાય છે. હાલો છેદ કેમ ઉઠશે? હા, 3 ચોકું 12, બરાબર. હાલો હાલો હાલો. જો ભાઈ, પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કેમ ઉડે છે? 3 ચોકું 12. હવે તો કે હવે આ 22 એમને વચો 25 એને ગુણ્યા 4/7, બરાબર ને? તો હવે આ 22 એમને 25 ચોકું 100. ઓકે, /7 એટલે 2200/7, બરાબર? ઓકે ભાઈ, 2200/7. હવે શું તો કે આ મળ્યું સેન્ટીમીટર ઘન. આપણે તો ગોતવાનું, એ કેમાં ગોતવાનું છે? આપણે કે આપણે લીટરમાં ગોતવાનું એટલે ભાગ્યા 1000 કરવાના. તો 2200/7 ભાગ્યા 1000. 0 0 0 0 ઉડી ગયા. ઓકે, હવે કોણ વધ્યું તો કે 22/7 વધ્યું 7 × 10. તો પેલા 22/7 કરી નાખીએ. તો અહીંયા કરી નાખો, ધ્યાન રાખો. 22/7, 7 તેરી 21, 1 વધ્યું. પોઈન્ટ મૂકીને 0, 7 એકા 7, 3 વધ્યા. પોઈન્ટ મૂકેલો છે એટલે 0 એમ 7 ચોક 28, 2 વધ્યું. તો આવ્યું કેટલું? 3.14. તો અહીંયા આપણે લખી નાખીએ 3.14, બરાબર ને? ઓકે, હાલો એના છેદમાં 10. તો ઈ 0 છે એટલે આગળ આવી જશે એટલે કેટલો થઈ જશે? 0.314 મિલીલીટર. હાલો ડન છે. જવાબ ચેક કરો. જવાબ ચેક કરો તો ભાઈ આવે છે? જવાબ ચેક કરો તો તું એક કામ કર, કઈ નહીં, ખાલી આજનો લેક્ચર પહેલેથી જોઈ લે એટલે ઘણું, બરાબર? 11મું ચેપ્ટર ચેમ્પિયન બેચિંગ વિડીયો અપલોડ થઈ ગયા છે તો તું 11મા ચેપ્ટરના વિડીયો જોવાના શરૂ કરી દે. હવેના લેક્ચર બધા તું રેગ્યુલર અટેન્ડ કર. આપણે 15 તારીખથી તમારા લોકોની રેપિડ રિવિઝન બેચ શરૂ કરીએ છીએ, જેમાં પહેલા ચેપ્ટરથી આપણે બધું રિવિઝન શરૂ કરશું. એના માટે રેડી રહે. બાકી હું કન્વર રિયા ડન. બહુ સરસ. ચલો આગળ. હવે શું છે ભાઈ? એક શંકુની ઊંચાઈ 15 સેમી છે. શંકુની ઊંચાઈ h, બરાબર કેટલા સેમી છે? 15 સેમી છે. તેનું ઘનફળ કેટલું આપ્યું તો કે 1570 છે. ઓકે, તો તેના પાયાની ત્રિજ્યા ગોતો. ગોતી લઈએ. હાલો, પાયાની ત્રિજ્યા ગોતો. સૂત્ર મૂકીએ ભાઈ. શંકુનું ઘનફળ બરાબર શંકુનું ઘનફળ બરાબર આપણને આપ્યું 1570. મૂકો સૂત્ર હું તો કે ભાઈ 1/3 પાઈ આર સ્ક્વેર h બરાબર 1570, બરાબર ને? જેટલા નવા લોકો છે ને આ સૂત્ર યાદ હોવું જોઈએ. એક જ સૂત્ર આખા સ્વાધ્યાયમાં છે. આ એક જ સૂત્ર મૂકવાનું. 1/3 પાઈ આર સ્ક્વેર h શંકુનું ઘનફળ. વાર્તા પૂરી. 1/3 પાઈ બરાબર કેટલા લેવાના કીધા તો કે 3.14 એટલે 314/100. આર વર્ગ તો આપણે ગોતવાન છે. h 15 બરાબર 1570. હાલો હવે તો કે હવે આપણે લોકોએ આર વર્ગ એમનેમ 1570 એમનેમ 3 અને 100 બે ભાગાકાર છે. આ બાજુ આવે તો ગુણાકાર એટલે અહીંયા 3 × 100 આવી ગયા. એના છેદમાં અંશમાં શું છે તો કે 314 બરાબર ની આ બાજુ આવે તો છેદમાં આવી જાય એટલે ગુણાકાર છે. આ બાજુ આવે તો ભાગાકાર થાય. ઓકે,
હાલો ભાઈ, મજા આવશે હો. ધ્યાન રાખજો, મજા આવશે. 314 પંચા 1570 થાય. જો તમને દેખાડું 314 પંચા કરી જો 5 ચોક 20 વધી પડી 2 5 એકા 5 ને 2 7 3 પંચા 15. હેને તમને ખબર પડી કેમ કર્યું? મને કેમ ખબર પડી? મને કઈ 314 નો ઘડિયો નથી આવડતો, પણ મને એ ખબર પડે કે 314 ના અડધા કેટલા થાય? 157 થાય. હા, તો અડધા એટલે કે આપણે 314 નો ઘડિયો અડધો ક્યારે પોગે? 314 પંચા. એટલે મને ખ્યાલ આવ્યો કે 314 પંચા કેટલો થશે? તો કે 1570 થશે. બાકી જે નો સમજાણું હોય એને છેર ઉડાડી નાખવાના. આગળ વ્યા જઈએ, જરાક ધ્યાન રાખો. હવે તો કે હવે શું વધ્યું? r વર્ગ બરાબર. હવે વધ્યું અહીંયા 5 ગુણ્યા 3 ગુણ્યા 100. હાલો આગળ વ્યા જઈએ. r વર્ગ બરાબર 5 ગુણ્યા 3 ગુણ્યા 100. ઓકે, હવે ધ્યાન રાખો. હવે શું કરશું ભાઈ? હજી જો હજી એક વસ્તુ અહીંયા છે. આ 15 ગુણાકારમાં છે ને, એ બરાબર ને આ બાજુ આવે તો ભાંગાકારમાં. હજી અહીંયા ઉડાડી નાખીએ. ધ્યાન રાખજો કેવી રીતના ઉડે છે. 5 તેરી 15 ને 3 3 ઉડ્યા એટલે r વર્ગ બરાબર 100. તો r બરાબર કેટલા આવે કોમેન્ટમાં જોવા? આ 15 મૂકવાના રહી ગયા હતા. 15 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર. 3 પંચા 15, 3 3 ઉડ્યા તો વહી ગયા 100. હાલો r વર્ગ બરાબર 100. તો r બરાબર કેટલા? 100 નું વર્ગમૂળ. 100 નું વર્ગમૂળ વીર. હાલો જવાબ શાબાશ 10. બરાબર ને? 100 નું વર્ગમૂળ કેટલું? 10. નેક્સ્ટ ક્વેશ્ચન બધાને આવડે. બીજી વસ્તુ કે અહીંયા સેમી છે તો સેન્ટીમીટર લખવાનું, નહીતર ઘૂઘરા શેકાઈ જાય. ઘનફળ ગોતો તો સેન્ટીમીટર ઘન, ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ ગોતો તો સેન્ટીમીટર વર્ગ, અને ખાલી ત્રિજ્યા ગોતો તો સેન્ટીમીટર. જગમગો કોમેન્ટમાં આન્સર. જગમગો. વેરી ગુડ. હાલો એના પછીનો સમ શું છે ભાઈ? એક લંબવૃત્તીય શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ આપણને આપ્યું. વાહ, શંકુનું ઘનફળ કેટલો મસ્ત દાખલો છે. 48 પાય. હાવ ઈઝી દાખલો. MIMT સમ. તેની ઊંચાઈ 9 સેમી છે. હમણાં આની પહેલા સમ કર્યો ને એમ જ ઊંચાઈ 9. તો પાયાનો વ્યાસ ગોતો. તો વ્યાસનું સૂત્ર શું છે? 2 ગુણ્યા ત્રિજ્યા. બરાબર ને? તો ત્રિજ્યા તો ગોતવી પડશે. તો આની પહેલાના દાખલામાં જેમ ત્રિજ્યા ગોતી એમાં ત્રિજ્યા ગોતી લેવાની. હાલો શંકુના ઘનફળનું સૂત્ર તો કે 1/3 પાય r સ્ક્વેર h બરાબર 48 પાય. તો કોઈ પણ કિંમત મૂક્યા વગર બરાબરની બે બાજુ પાય હરખા. તો પેલા એનો જ વહીવટ કરી નાખો. પાય ઉડી ગયા. બરાબરની બે બાજુ પાય છે એટલે ઉડી ગયા. હરખે હરખું બરાબરની બે બાજુ ઉડી જાય. 1/3 r વર્ગ ગોતવાનો. h 9 છે બરાબર 48. આને ઉડાડો. 3 તેરી 9 હે ને? 3 તેરી 9. હવે 3 ગુણાકાર છે, આ બાજુ લાવો એટલે ભાંગાકાર. બોલો r વર્ગ બરાબર 48 ભાંગ્યા 3. બોલો શું જવાબ આવે? r વર્ગ બરાબર. હાલો જવાબ કોમેન્ટમાં. હાલો જવાબ કોમેન્ટમાં. વર્ગમૂળ. શાબાશ વેરી ગુડ. 4. ઓકે, તો વ્યાસનું સૂત્ર બેટા. વ્યાસનું સૂત્ર શું છે? વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. તો 2 ગુણ્યા 4 બરાબર ને? એટલે 4 દુ કેટલા થાય? 8 સેન્ટીમીટર. સેન્ટીમીટર. હાલો ડગમગો નહીં હો ભાઈ, જગમગો. એ હાલો એક શંકુ આકારના ખાડાના ઉપરના ભાગનો વ્યાસ 3.5 મીટર છે. વ્યાસ બોલો ત્રિજ્યાનું સૂત્ર. વ્યાસના છેદમાં કેટલા? કોમેન્ટમાં જુઓ. વ્યાસના છેદમાં કેટલા? વ્યાસના છેદમાં બધાય નો ખુશી એક આન્સર લખે. બધાય આમ ઢગલો થવો જોઈએ. વ્યાસના છેદમાં. વેરી ગુડ. વ્યાસના છેદમાં 2. વ્યાસ 3.5 એના છેદમાં 2 એટલે 35/20. તેની ઊંડાઈ એટલે ઊંચાઈ કેટલી છે? 12. તો તેની ક્ષમતા ગોતવાની છે. ક્ષમતા એટલે ઘનફળ ગોતવાનું છે. હાલો તો ગોતી લઈએ. તો અહીંયા જોઈ લઈએ ખાડાનું શંકુ આકારના, આખું લખીએ, શંકુ આકારના ખાડાનું
ઘનફળ 1/3 પાઈ r સ્ક્વેર h 1/3 એમનો પાઈ 22/7 r 35/20 ધ્યાન રાખતા રહેજો ભાઈ 35/20 હારો આ લખતા રહ્યો તો બહુ સારું અને લખતું જ રહેવું જોઈએ h એટલે 12 હાલો ભાઈ 7 ના ઘડિયામાં 35 ક્યારે આવે છેક તમે જુડાડો છો તમારી પાસે જુડાડાવું છું હાલો 7 ના ઘડિયામાં 35 7 ના ઘડિયામાં 35 7 પંચા 35 વેરી ગુડ 7 પંચા 35 5 ના ઘડિયામાં 20 જવાબ 5 ચોક 20 વેરી ગુડ હાલો ડન છે 3 ના ઘડિયાની અંદર 12 3 ના ઘડિયામાં 12 હાલો 3 ચોકુ 12 4 4 ઉડી જાય હા કે ના 3 ચોકુ 12 4 4 ઉડી જાય હા કે ના યસ વેરી ગુડ હવે શું વધ્યું તો કે વધ્યું 22 ગુણ્યા 35 એના છેદમાં 20 હજી છેદ ઉડે હે ને હવે જો છેદ ઉડાડું એમાં ધ્યાન રાખજો બુદ્ધિ વાપરવાની 22 ના અડધા જવાબ 11 35 ના અડધા સોરી 20 ના અડધા ઉપર નીચે બે ના અડધા કરું છું 20 ના અડધા જવાબ 10 ક્યા બાત કરો હાલો 11 ગુણ્યા 35 કરો શું જવાબ આવે 11 ગુણ્યા 35 તો 35 ગુણ્યા 11 હાલો શું જવાબ આવે હાલો 1 પંચું 5 1 તેરી 3 1 પંચું 5 1 તેરી 3 5 ને 3 8 ને 3 એમ એટલે કેટલા આવ્યા 385 એના છેદમાં 10 પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ